ફ્રેન્ડ્સ, આજે હું તમને મારા બગીચામાં લઈને આવી છું અને અમુક દુર્લભ ભાજી જે હું ઉગાડું છું અને એનો જે ઉપયોગ કરું છું એ બતાવું છું. જગ્યા માટે હું તમને લઈ આવી છું. અહીં મેં 4 થી 5 ગાજરના ચીંડવા નાખ્યા હતા, એટલે આ ગાજરની ભાજી છે. એટલે આપણે જે કૂણો ભાગ છે એ એને તોડી લઈશું. અહીં મેં એકચ્યુઅલી 2-3 ગાજરના ચીંડવા નાખ્યા હતા, પણ બીજા બધા તો ખોતરી કાઢ્યા છે. વાંદરાએ તમે જોઈ રહ્યા છો કાણા પડી ગયા છે. પણ આ જે ગાજરની ભાજી છે તેનો આપણે સરસ ઉપયોગ કરીશું. અને આ બધી ભાજીમાં જે માઇક્રોન્યુટ્રિયન્ટ અને વિટામિન હોય છે એ તમને ક્યારેય બીજા કશામાંથી ના મળે. એવી જ રીતે મેં અહીંયા મગ પણ નાખ્યા હતા, તો આપણે મગની ભાજીનો પણ ઉપયોગ કરીશું. વિટામિન A, K અને જે માઇક્રોન્યુટ્રિયન્ટ જે કોઈ પણ ભાજીમાં નથી મળતા તે બધા જ આપણે આ ભાજીમાંથી ઉપયોગ કરીશું અને તેની સામાન્ય રોટલીના લોટમાં ઉમેરી અને તેની રોટલી બનાવીશું. જોવા જઈએ તો આ બધી જ ભાજી કોઈ પણ કહીએ તો એ ગ્રીન બ્લડ કહેવાય છે. આવી રીતે તમે ઘઉંની ભાજી પણ ઉગાડી શકો છો, જેને ઘઉંના જવારા પણ કહે છે, અને એનો જ્યુસ પણ ઘણા લોકો પીતા હોય છે. તો અહીં મેં ગાજરની ભાજી અને મગની ભાજી લઈ લીધી છે. અહીં ટામેટાં ઉગાડ્યા છે, એના પાંદડાનો પણ ઉપયોગ કરી શકાય છે. ફ્રેન્ડ્સ, હવે હું કિચનમાં આવી ગઈ છું. આજે તો મારે પૂજા પાઠ કરવાના પણ બાકી છે. બધી જ વસ્તુ બાકી મૂકી અને હું તમારી સાથે વિડીયો શેર કરવા બેઠી છું. હવે અહીં મેં ભાજીમાંથી ખાલી પાન લીધા છે, જાડી ડાળખીઓ નથી લીધી. આનો ઉપયોગ મારે રોટલીમાં કરવો છે, અને રોટલીનો લોટ જ્યારે આપણે બાંધીએ અથવા પાતળી રોટલી વણીએ ત્યારે દંડીઓ આપણને એને પાતળી વણવા માટે નડે, એટલા માટે મેં ફક્ત પાન લીધા છે. અહીં હું તમને 2 પ્રકારની રોટલી બતાવી રહી છું, જેમાં એક રોટલીમાં આપણે ગાજરની ભાજી નાખીશું અને બીજી રોટલીમાં આપણે મગની ભાજી નાખીશું. તમારે મને એ કહેવાનું છે કે આ બેમાંથી કઈ રોટલી તમને ગમી અને કઈ રોટલીમાં વધારે ન્યુટ્રિયન્ટ્સ છે. તમે ગૂગલનો ઉપયોગ કરી અને આનો જવાબ આપી શકો છો. હવે આ ભાજીને એકદમ ઝીણી આપણે કાપી નાખીશું. ફક્ત અને ફક્ત આપણે આને મલ્ટીગ્રેન લોટ લો અથવા તો ઘઉંનો લોટ લો, એમાં તમે આ ભાજીને ઉપયોગ કરવાની છે, એટલે એકદમ ઝીણી આપણે કાપીશું. હું આજે તમને ઘઉંના લોટમાં જ રેગ્યુલર રોટલીમાં કેવું વેરિએશન તમે કરો અને કેવી રીતે માઇક્રોન્યુટ્રિયન્ટ બોડીમાં આપી શકો એના માટે જ હું તમને આ વિડીયો બતાવી રહી છું. હવે ગાજરની ભાજી કાપીને એક બાજુ કરી દીધી અને હવે મગના જે પાન છે, ફક્ત પાન લીધા છે. કદાચ 1-2 ડાળી તૂટી ગઈ હોય તો પણ એ લેવાની નથી. અને મગને પણ આપણે એકદમ ઝીણા બારીક કાપી નાખીશું. આને પણ આપણે રોટલીના લોટમાં જ ઉપયોગ કરી અને જેમ ફુલકા રોટલી બનાવીએ છીએ તેમ જ આને બનાવવાની છે. હવે બંને પ્રકારની ભાજી કપાઈ ગઈ છે અને બંને ભાજીનો લોટ આપણે અલગ અલગ બાંધીશું. તો પહેલાં આપણે ગાજરની ભાજી લઈ લઈએ. કેમ કે ભાજી ઓછી છે એટલે આમાં ફક્ત આપણે 1 કે 2 રોટલી થાય એટલો જ લોટ બાંધવાનો છે. જ્યારે ગાજર તમે ઘરમાં પણ ઉગાડી શકો છો અને પાણીમાં પણ એ ઉગી જતા હોય છે. તો એનો ઉપયોગ તમે જ્યારે પણ કરો ત્યારે જેટલી પણ ભાજી તમારી પાસે હોય એટલો લોટ તમે બાંધી શકો છો. હું રોટલીનો લોટ બાંધું તો ચપટીક મીઠું અને થોડુંક ઓઇલ નાખું છું. એ પ્રમાણે જ મેં લોટ બાંધી દીધો છે. ભાજી ઓછી છે એટલે 1 કે 2 જ રોટલી થશે. બરાબર લોટને મિક્સ કરી અને જરાક જ લોટ છે એટલે આપણે થોડુંક જ પાણી લઈશું અને લોટ બાંધીને તૈયાર કરી દઈશું. સહેજ જ પાણીનો છાંટો નાખી અને લોટ આપણો બંધાઈ જશે. તો અહીં આપણો ગાજરની ભાજીનો લોટ તૈયાર થઈ ગયો છે. ચાલો તમને થોડા નજીકથી બતાવો કે લોટ કેટલો સરસ રેડી થયો છે. હવે આ લોટની આપણે રોટલી કરીશું અને બીજો મગની ભાજીનો લોટ બાંધી દઈશું. મગની ભાજી બાઉલમાં લઈ લીધી છે. સેમ રીતે જેટલો લોટ સમાતો હોય એટલો, થોડુંક તેલ અને થોડુંક મીઠું. બસ રેગ્યુલર લોટ જેમ બાંધતા હોય એમ લોટ બાંધી દેવાનો છે અને બંને લોટ આપણા તૈયાર થઈ ગયા છે. મગની ભાજીની રોટલી અને ગાજરની ભાજીની રોટલી. તો જુઓ, આ મગની ભાજીનો લોટ પણ બંધાઈ ગયો છે. થેપલા જેવો લોટ લાગે છે પણ આપણે આની રોટલી બનાવવાની છે. તો અહીં જુઓ, આ બંને ભાજીના લોટ એક સરખા દેખાઈ રહ્યા છે અને આની અંદર જે ન્યુટ્રિયન્ટ્સ છે એ તમને કોઈ પણ શાક કે કોઈ પણ વસ્તુમાંથી મળતા નથી, કેમ કે આ બધી જ ભાજીઓ આપણે ત્યાં વેચાતી નથી. તો ચાલો હવે આને રોટલી બનાવવાની ચાલુ કરીએ. પહેલાં મેં નાનો ગુલ્લું લીધું છે, એટલે કે નાનો છે એ મગની ભાજીનું છે. ભાજી ઓછી હતી એટલે એનો લોટ પણ ઓછો બંધાયો છે. તો એની નાની રોટલી થશે. અને જે બીજો લોટ ગુલ્લું દેખાઈ રહ્યું છે એ ગાજરની ભાજીનો લોટ છે,
એની રોટલી થોડી મોટી થશે. જેમ રેગ્યુલર રોટલી બનાવીએ એવી જ મેં રોટલી બનાવી છે. આ રોટલી બન્યા પછી તમે છોકરાઓને એની ઉપર જામ કે પીનટ બટર કે કંઈ પણ લગાવીને આપી શકો. અને એમનેમ પણ આ રોટલી ખૂબ જ સરસ લાગી રહી છે, કેમ કે એક પ્રકારનું આપણે કહી શકીએ કે થેપલું છે, પણ થેપલામાં આપણે એટલી બધા મસાલા નાખીએ છીએ કે ઓરિજિનલ ભાજીનો સ્વાદ જ નથી આવતો. આ રોટલી જો તમે તમારા ઘરે ટ્રાય કરો તો તમને અંદરની ભાજીનો સ્વાદ એકચ્યુઅલ ચાખવા મળશે. બિલીવ મી, મને આ બહુ જ એટલે બહુ જ સરસ લાગી અને હું મારા કિચન ગાર્ડનમાં આવી બધી વસ્તુઓ રેગ્યુલર રીતે ઉગાડીશ, જેથી ઘરમાં વિવિધ પ્રકારની રોટલીઓ બની શકે. તો મારી મગની રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે તેને શેકી લેવાની છે. તવી ગરમ થઈ ગઈ છે અને આપણે રોટલી જેમ શેકતા હોય એમ જ આને શેકી લેવાની છે. ચાલો આના પર બબલ્સ આવે ત્યાં સુધી આપણે ગાજરની ભાજીની રોટલી વણીને તૈયાર કરી લઈએ. તો આ લોટ થોડો વધારે હતો, પણ મને 2 રોટલી કળવાની આળસ આવી એટલે મેં એક જ કરી છે. એટલે આ થોડી મોટી રોટલી થશે. અને બીજું, બંને આઈડેન્ટિફાય આપણે કરી શકીશું કે ગાજરની રોટલી કઈ છે અને મગની રોટલી કઈ છે. તો હવે આ રોટલીને બબલ્સ થઈ ગયા છે. બીજી બાજુ આપણે એને શેકી લઈશું. ગેસ થોડો ફાસ્ટ કરીશું. ચાલો બીજી બાજુ પણ રોટલી પર ચાઠા આવી ગયા છે. આપણે તેને શેકી લઈએ. અહીં તમે જોઈ રહ્યા છો કે રોટલી જેવી આપણી ફુલકા રોટલી કશું પણ નાખ્યા વગરની ફૂલે છે, એવી આ રોટલી ફૂલશે નહીં, પણ પોચી એવી જ થશે. જુઓ, તમને નજીકથી બતાવું. આવી રોટલી બહુ સરસ લાગે છે સ્વાદમાં. હવે ગાજરની પણ રોટલી વણાઈ ગઈ છે અને તેને પણ આપણે શેકી લઈશું. સાથે સાથે જે મગની રોટલી શેકાઈને તૈયાર થઈ છે તેના ઉપર આપણે ઘી પણ ચોપડી દઈશું. ત્યાં સુધી આપણી ગાજરની રોટલી પર બબલ્સ આવી ગયા છે અને તેને પણ આપણે રેગ્યુલર રોટલી શેકીએ એમ શેકી લઈશું. તો હવે આ રોટલીને આપણે ડાયરેક્ટ ગેસ પર ફુલાડીશું. જેમ મેં તમને કહ્યું કે રેગ્યુલર રોટલી ફૂલે એવી આ રોટલી નહીં ફૂલે, પણ ન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર આ રોટલી એકવાર તમારી ઘરે ચોક્કસ બનાવજો. અને આ રોટલી બનાવવા માટે તમારે માર્કેટમાંથી કશું જ નહીં મળે, થોડી મહેનત ઘરે જ કરવી પડશે. તો બધી જ વસ્તુ ઘરે ઉગી શકે છે. નાના કુંડા તો હવે દરેકના ઘરે હોય જ છે. અને આ બધી દુર્લભ ભાજી આપણે ઘરે ઉગાડી શકીએ છીએ. ફરી બીટની ભાજી સાથે હું તમને એક નવો આઈડિયા આપીશ. ત્યાં સુધી આ જે રોટલી બની ગઈ છે તેને પણ આપણે ઘી લગાવીને તૈયાર કરી દઈએ. આ રોટલી સાથે જેમ મેં તમને કહ્યું, કાં તમે એમનેમ ખાશો તો પણ સરસ લાગી રહી છે, અધરવાઇઝ એની ઉપર પીનટ બટર, જેમ, આપણા રેગ્યુલર ઘરે બનાવેલા અથાણા, હળદર મરચાં કાંઈ પણ આની સાથે ખાઈ શકાય છે. તો આવા વિવિધ આઈડિયા લઈ અને આપણે આપણા રસોડાની રાણી ચોક્કસ બની શકીએ છીએ. આજની રેસીપી તમને કેવી લાગી, આઈડિયા કેવો લાગ્યો? જો આ રેસીપી યુઝફુલ લાગી હોય તો તમારી ઘરે અથવા તમારી આજુબાજુના ઘરે બધે જ આ રેસીપી શેર કરજો. જોઈ રહ્યા છો તમે કે પોચી બની રહી છે અને બાળકો આવી બધી જ વસ્તુથી વંચિત રહી રહ્યા છે. તો આવી બધી જ વસ્તુ આપણે આજુબાજુમાં શેર કરીશું તો જ તો દરેક જણ આનો લાભ લઈ શકશે અને એને બનાવશે અને પોતાની ફેમિલીને રોગોથી દૂર રાખી શકશે. અહીં મને આ રોટલી બનાવવાનો આનંદ એટલા માટે છે કે આ રોટલી મેં ખાધી પોતે અને મને ખૂબ જ ભાવી. અને મેં આને એમનેમ જ ખાધી હતી, કેમ કે મારે તો સવારે આને બ્રેકફાસ્ટ સાથે ખાવી હતી, એટલે મેં ચા સાથે ખાધી. પણ બિલીવ મી, આ રોટલી બહુ જ સરસ બની છે અને તમે આ રોટલીનો ટ્રાય કરો તો તમારો ફીડબેક મને ચોક્કસ મેસેજમાં લખો. તો આ રેસીપી અને આ જાણકારી અને આ નોલેજ એ બધું જ મને V.Y. શુક્લા મેડમે આપ્યું હતું. અને હું એટલી બધી ઇન્સ્પાયર થઈ ગઈ હતી કે મેં આ બધી જ વસ્તુ ઘરે વાવવાનો નિર્ણય કર્યો અને હવે હંમેશા હું આ બધી જ વસ્તુ કુંડામાં વાવતી રહીશ. તો તમને પણ આનાથી કોઈ પણ ઇન્સ્પિરેશન મળ્યું હોય તો ઘરે નાના કુંડા લાવી અને આપણે તો ઉપરની ભાજીનો જ ઉપયોગ કરવાનો છે. તો ચાલો જઈએ અને રેસીપી બધાને શેર કરીએ.